નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે આપણા ઘરે જે દાંતિયા આપણે વાપરતા હોય એકદમ મેલા થઈ ગયા હોય, અંદર મેર ભરાઈ ગયો હોય અને કપડાથી સાફ ન થતા હોય તો એને આપણે એક અલગ ટ્રીકથી સાફ કરવાના છે. એકદમ વ્યવસ્થિત મસ્તના સાફ થઈ જવાના છે. તો મિત્રો તમારે શું કરવાનું છે, જૂના દાંતિયા હોય કે તમે જે દાંતિયા વાપરતા હોય કે જે મેલા થઈ ગયા હોય તો તમારે મિત્રો કપડાથી સાફ કરવાને બદલે તેના ઉપર તમારે ટેલ્કમ પાવડર એટલે કે જે મોઢે લગાવવાનો જે પાવડર હોય છે એ તમારે એના ઉપર નાખવાનો છે. અને વ્યવસ્થિત તમારે ટેલ્કમ પાવડર નાખીને ત્યારબાદ જે આપણે ટૂથબ્રશ હોય છે જે જૂનું થઈ ગયું હોય કે વધારે આપણે જે ફેંકી દેવાનું હોય એવું ટૂથબ્રશ તમારે લેવાનું છે. અને આ બ્રશની મદદથી તમે મિત્રો જોઈ શકો છો, એકદમ આ બ્રશની મદદથી તમે ઘસશો દાંતાને તો મિત્રો મેલ છે આસાનીથી બધો મેલ બહાર નીકળી જશે. તમે જોઈ શકો છો તે રીતના મેલ બધો બહાર નીકળવા લાગ્યો છે. નહીંતર મિત્રો તમે ભીનો કરો કે કપડાથી સાફ કરો તો ના થાય, ભીનો કરો તો ચીકણો દાંતિયો થઈ જાય, પરંતુ આમાં દાંતિયો ચીકણો પણ નહીં થાય અને આસાનીથી તમારો મેલ છે બધો દાંતિયામાંથી છૂટો પડી જવાનો છે. હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ તો એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ભરતભાઈ રાઠોડને સુરતથી, સાધનાબેન પટેલને વિદ્યાનગરથી, બિપિનભાઈ ત્રિવેદીને જામનગરથી, બાબુભાઈ સોલંકીને મુંબઈથી અને મિત્તલબેન પારેખને અમેરિકાથી જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો દાંતિયો છે જેની અંદર જેટલો પણ મેલ હતો એ આસાનીથી આ બ્રશ મારફતે ટૂથબ્રશની મદદથી બધો મેલ બહાર નીકળી ગયો છે. તમે જોઈ શકો છો જો ઘણો બધો મેલ છે એ નીકળી ગયો છે. અને આવી રીતના તમારો દાંતિયો પણ એકદમ વ્યવસ્થિત ચોખ્ખો એકદમ સ્વચ્છ થઈ જશે આસાનીથી. આવી રીતના તમે ગમે એટલા દાંતિયા હોય એને વ્યવસ્થિત તમે સ્વચ્છ કરી શકો છો. તો મિત્રો તમને જો આ ટ્રીક બહુ જ ઉપયોગી લાગી હોય, કામની લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.